આજની ધર્મકથા. પ્રણામ. ચુનીલાલભાઈનો વૈરાગ્ય. સામાન્ય રીતે એવું કહેવાય કે ગમે તેવો વૈરાગી માણસ દીક્ષા લેવા થનગનતો હોય ને, એને લગ્નની બેડી બાંધી દો એટલે એ માણસનો બધો જ વૈરાગ્ય આપમેળે ઓગળી જશે. કારણ કે એક સહજ માન્યતા છે કે લગ્ન એ જાણે એક જન્મટીપની સજા છે વૈરાગી જીવ માટે. અને લગ્ન પછી સંયમના માર્ગે જવાનો વિચાર એ કોઈક અનન્ય સત્વવાળો વ્યક્તિ હોય ને એના જ મનમાં સ્ફુરે. પાકટ વૈરાગ્ય અને દ્રઢ મનોબળ, આ બે ફેક્ટર એવા છે કે જે બે ફેક્ટર વિના કોઈ વ્યક્તિનું લગ્ન પછી દીક્ષા જીવન માટેનો વિચાર કરવો એ અશક્ય લાગે. અને પરિવારજનોથી માંડીને સ્વજનોથી માંડીને પોળના લોકો બધા એવું વિચારવા લાગ્યા કે હવે ચુનીલાલભાઈ પતિ બન્યા એટલે ચુનીલાલભાઈનો વૈરાગ્ય પતી ગયો. પણ આ જગતની અંદર કેટલાક વ્યક્તિઓ છે ને, એને આપણા સામાન્ય જગતના નિયમો લાગુ નથી પડતા. કારણ કે એ લોકો અસામાન્ય હોય છે અને એ લોકો સામાન્ય વસ્તુઓને ફોલો કરવા જન્મ્યા પણ નથી. દે આર નેવર ટ્રેન્ડ ફોલોઅર્સ. એ ટ્રેન્ડ સેટર્સ હોય છે. પોતાનો માર્ગ પોતે કંડારે છે, પોતાની કેડી પર પોતે ચાલે છે અને પોતે જગતને એક નવો માર્ગ આપે છે કે જો તમારે આ દિશામાં જવું હોય તો આવો પણ એક માર્ગ છે. ચુનીલાલભાઈએ એ જ કાર્ય કર્યું. 2 વર્ષના લગ્ન જીવનની અંદર પત્ની સાથેના વ્યવહારની અંદર સંપૂર્ણતયા પવિત્રતા જાળવ્યા પછી એમનું મન હવે વૈરાગ્ય માટે ફરીથી કૂદકા મારવાનું શરૂ કરે છે. એમના વર્તનની અંદર પરિવર્તન આવ્યું અને આની નોંધ પરિવારજનોએ પણ લીધી. ફરીથી એ લોકો એલર્ટ થયા. જે વાતો ચુનીલાલભાઈના ધર્મપત્ની ચંદનબેન પાસેથી આવવી જોઈતી હતી પરિવારવાળાઓને, એ વાતો હવે એ લોકો સામાન્યથી પોતાની રીતે ફીલ કરવા લાગ્યા. અને એના કારણે ફરીથી જે મોહરાજા બધાના માથા પર સવાર છે, એના કારણે એ લોકોએ ફરીથી કેટલાક રિસ્ટ્રિક્શન આપવાના શરૂ કર્યા. લગ્ન કરેલા હોવા છતાં પણ ચુનીલાલભાઈને કેટલીક વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવાનો શરૂ થયો. અને એવું બને છે કારણ કે હજી ઉંમર 20-21 વર્ષની માંડ છે અને જેટલા પણ દેરાસરો છે નજીકની પોળોના, એ બધા જ દેરાસરોની અંદર આમનો પરિવાર જઈ અને ફરી વળ્યો. પૂજારી વગેરે સૌને વાત કરાવાઈ અને વોર્નિંગ અપાવાઈ કે આ માણસ જો તમારે ત્યાં વધુ સમય માટે બેસે તો તમારે એને બેસવા દેવો નહીં, અને જો તમે બેસવા દીધો છે તો પાછળથી તમારા વિરુદ્ધ અમે અગર કોઈ પણ એક્શન લઈએ છીએ તો એની જવાબદારી તમારી રહેશે. કેવું લાગે કોઈ એક વ્યક્તિ માટે આટલી હદ સુધીની પોસેસિવનેસ, આટલો બધો પ્રેમ હશે? તો શાસ્ત્રકારો ના પાડે છે કે પરિવારજનો જ્યારે શુભતા તરફ જતા વ્યક્તિને આટલું રોકે છે ને, ત્યારે એવું માનીને અને સમજીને ચાલવું કે આ વ્યક્તિ પ્રેમ નથી, આ એમના પ્રત્યેની એમની જે પોતાની મોહની પકડ છે એ પકડનો પ્રેમ છે. કારણ કે વ્યક્તિ પ્રેમ તો એ છે કે જે સામા વ્યક્તિને છૂટથી એની મરજી મુજબ વર્તવાની છૂટ આપી શકે. બાંધવાની વાત એ પ્રેમની ન હોય,
બાંધવાની વાત એ મોહની હોય અને આ મોહની પકડ વધતી ગઈ. જે ધમકીઓ પૂજારી વગેરેને આપવામાં આવી એ જ ધમકીઓ જેટલા પણ બિરાજમાન મહાત્માઓ હતા રાજનગરમાં એમને પણ આપવામાં આવી. પરિવારનો વિવેક, પરિવારની હિંમત કેટલી વધી ગઈ હશે, કયા સ્તરનો પહોંચ્યો હશે કે એ દરેક મહાત્મા પાસે જઈને કહેતા હતા કે સાહેબ, આપે જો આ ચુનીલાલને આપની બાજુમાં બેસાડ્યા અથવા એમને દીક્ષા આપવાનો પ્રયત્ન પણ કર્યો ને સાહેબ, તો એ બહુ નબળું હશે અને વાત છેક પોલીસ અને કોર્ટ સુધી પણ પહોંચે તો પણ સાહેબ અમારી તૈયારી રહેશે. એટલે એ સમજી અને પરમાત્માના શાસનની નિંદા ન થાય અથવા અમારે આપણી સામે ન પડવું પડે એવું કંઈ પણ સ્ટેપ લેતા પહેલાં વિચારીને પછી કરજો. દરેક ઉપાશ્રયમાં જઈ જ્યાં જ્યાં મહાત્મા છે ત્યાં જઈ અને આ ધમકીઓ શરૂ થઈ. મહાત્માઓ છે, પરમાત્માના શાસનનો વિચાર કરવો એ એમની પ્રાથમિકતા હોય અને એમાં પણ આ એ સમય કે જ્યારે મહાત્માઓની સંખ્યા એબ્સોલ્યુટલી મિનિમમ, એટલે મહાત્મા એવી કોઈ રિસ્ક લેવા પણ ન માંગે. અને થર્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણે પૂજ્ય નીતિશ્વરી મહારાજ સાહેબના ચરિત્રમાં પણ જોયું હતું, પૂજ્ય શાસન સમ્રાટના ચરિત્રમાં પણ જોયું હતું કે એ સમયના ગુરુ ભગવંતોની માન્યતા પણ એવી કે પરિવારની નકારાત્મકતાની વચ્ચે આપણે દીક્ષા કોઈને આપવી નથી. અને એટલે હવે ચુનીલાલભાઈનો રાહ દિવસે ને દિવસે મુશ્કેલ થતો જતો હતો. એમનો જે કોન્ફિડન્સ, એમનો જે પ્લાન હતો, એ બધા પ્લાન જે છે એ ધીરે ધીરે ઊંધા પડતા જતા હતા. ભાગીને દીક્ષા લઈ લેશું મહાત્મા પાસેથી જઈને, પછી પરિવાર શું કરશે, પરિવારને ફેસ કરી લેશું, આવું જે મનમાં એમને ચાલતું હશે એ બધા ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું. કારણ કે હવે ચુનીલાલભાઈને એક પણ વ્યક્તિ એવા ન હતા કે જે સહકાર આપવા પણ તૈયાર હતા અને કદાચ એક પણ મહાત્મા પણ ન હતા જે એમને આવી રીતે દીક્ષા આપવા પણ તૈયાર હતા. પણ સંયમનો સંગ્રામ જ્યારે મંડાય છે ત્યારે જે સંકલ્પો થાય છે એ અકલ્પનીય હોય છે. કારણ કે સત્વશાળી જીવો, એ લોકોની વિચારધારા એ આપણા બધાની કલ્પનાની પરે હોય છે. નિશ્ચય પાક્કો હતો, કરેંગે યા મરેંગે. આ વાત એમના મનની અંદર જાણે એકદમ ઠસીને બેઠેલી હતી. પ્રભુના પંથે ચાલવાનો અદમ્ય ઉત્સાહ અને આત્મવીર્ય ઉલ્લસ્યું. અને ચુનીલાલભાઈએ એક દિવસ પોતાનું ધાર્યું કર્યું. પૂજા કરવા જવાની છૂટ હતી. પૂજા કરવા ધોતિયામાં નીકળ્યા. પૂજાના દ્રવ્યો વગેરે સાથે લઈને નીકળ્યા હતા. સામાન્યથી પૂજા કરીને આવી જાય અડધી પોણી કલાકમાં, એટલે એમને એ જ ભાવે કોઈ જાતના એક્સ્ટ્રા વ્યવહાર વગર ઘરેથી નીકળ્યા રૂટીન પ્રમાણે. દેરાસર જવાના બદલે હજામ પાસે ગયા, મુંડન કરાવડાવ્યું અને મુંડન કરાવ્યા પછીથી ક્યાંકથી સાધુનો વેશ એ એમણે વસ્ત્રો જે છે એ એમણે એકઠા કર્યા અને રાજનગરમાં 3 દરવાજા એની પાસેની હજામની દુકાનેથી હવે મુંડન કરાવી કેટલાક વ્યક્તિઓને અનુકંપા વગેરે દાન કરી અને જાણે વરસીદાન આપતા હોય એ રીતની છટાની અંદર પોતે રાજનગરના જ ભઠ્ઠાના ઉપાશ્રયની અંદર આવ્યા. અને આ ભઠ્ઠીની બારીનો ઉપાશ્રયની અંદર પ્રવેશી એક રૂમની અંદર જઈ એમણે વેશ પરિવર્તન કર્યું અને અચાનકથી
આ ભઠ્ઠીની બારીની અંદર આવનારા લોકોને એક નવા સાધુ ભગવંતના દર્શન થયા. લોકો અંદર પૂછવા લાગ્યા કે આ નવા મહાત્મા ક્યાંથી પધાર્યા છે, ક્યારે પધાર્યા છે. પરંતુ એ નવા મહાત્મા એ દિવાલ તરફ મોઢું કરી ગ્રંથોનો આધાર લઈ અને સ્વાધ્યાય કરવા બેસી ગયા. લોકો આવે છે, સહજપણે જુએ છે કે નવા મહાત્મા છે, એમનું સ્વાધ્યાય પૂરું થઈ જાય એટલે આપણે એમને પૂછીએ કે સાહેબ ક્યાંથી પધાર્યા છો, શું છે, એવી રીતે. પણ આમનો સ્વાધ્યાય પૂરો થાય તો કોઈ પૂછે ને. એવી લગન સાથે બેઠા કે દિવાલ તરફનું મોઢું એ દિવાલ તરફ જ રહ્યું. હૃદયના દ્વારો જેના ખુલી ગયા, અંદરમાં રહેલી તમામ બેડીઓની દિવાલ જેને તોડી દીધી છે, એ આજે અત્યારે ઉપાશ્રયની દિવાલો તરફ મોઢું કરીને બેઠા છે. એ બતાવતું હતું કે આ જગત તરફ હવે નજર નાખવાની પણ એમની ઈચ્છા નથી. અને એક સત્વ અને વૈરાગ્યની પરાકાષ્ઠા એ આ ચુનીલાલભાઈની અંદરમાં સખત રીતે દેખાવાની શરૂ થઈ. કોઈ જાતની પ્રદક્ષિણા, નાણ માંડવી, સંકલ્પ કરવો, પચકાણ ઉચરાવવા કંઈ જ નહીં. દીક્ષાના કપડાં લીધા અને બેસી ગયા. આ બાજુ કોઈને મોઢું દેખાતું પણ નથી કે આ કોણ છે, કારણ કે મુખ જે છે એ દિવાલ તરફ છે. આ બાજુ ઘરેથી ચુનીલાલભાઈ નીકળ્યા અને પોણી કલાક, દોઢ કલાક, 2 કલાક થઈ ગઈ. અને હવે ઘરનાને ઉચાટ શરૂ થયો. આવું બને નહીં. આટલા કલાક કેમ? આટલા વખતમાં કોઈ દિવસ નથી થયા ને? કોઈ તિથિ છે આજે? ચુનીલાલભાઈ કંઈ વિશેષ કહીને ગયા હતા કે કોઈ બીજા દેરાસર પૂજા કરવા જવાના છે? અંદર પૂછપરછ ચાલુ થઈ. અને આ બધી પૂછપરછના અંતે એક વસ્તુ બહાર આવી અને એ હતી ચિંતા. બધાના મનમાં ફાળ પડી કે આ ચુનીલાલ કંઈક એવું નથી કરી બેઠા ને કે જે વસ્તુનો આપણને ભય હતો. અને ભય એ સૌથી પહેલું કામ એ કરે કે જીવને ભગાવે. અને એ જ થયું. પરિવારના દરેક સભ્યો રાજનગરના તમામ જિનાલયોમાં, પોળોના તમામ જિનાલયોની અંદર ધડાધડ ભાગવાના શરૂ થયા. ઇન્ક્વાયરીઓ શરૂ થઈ. તમે આ ભાઈને જોયા હતા? આ ભાઈ અહીંયા આવ્યા હતા? આવા ભાઈ હમણાં અહીંયા કંઈક આવી અને બેઠા હોય એવું જોયું છે? બધેથી ના. બધા જ પોળોના જિનાલયોમાં ઇન્ક્વાયરી થઈ, પૂજારીઓની ઉલટ તપાસ થઈ અને ખ્યાલ આવ્યો કે અહીંયા તો આ આવ્યા જ નથી. એટલે બીજો વિકલ્પ આવ્યો, મહારાજ સાહેબને પકડો. ફરી એકવાર ધડાધડ બધા જ મહાત્માઓ પાસે કુટુંબીજનોએ જવાનું શરૂ કર્યું. અને આવા સમયે મહારાજા એટલો બધો વ્યાપેલો હોય ને કે અનાયાસે પણ કેટલાક વ્યક્તિઓનો સહયોગ મળી જ જાય. આ સંસારની એક વિચિત્રતા છે કે આવા કોઈ કામોની અંદર તો લોક એવી રીતે જોડાઈ જાય કે જાણે આ મોક્ષનું કારણ હોય. તમારે જે વ્યક્તિ સાથે સંબંધ બી નથી એ વ્યક્તિ માટે પણ ઓપિનિયન બાંધી અને એ વ્યક્તિને આવા બધા માર્ગેથી જતાં અટકાવવો અથવા એને પાછો લાવવો, એવી વાત આવે તો રીતસર જાણે વ્યક્તિઓને ગલગલિયા શરૂ થઈ જાય અને એને એવું લાગે કે આ મારું કર્તવ્ય છે, ચાલો હું પણ જોડાઈ જાઉં. અને આ જ છે મોહ, કે જેના કારણે આપણે અનંતકાળથી આવો પક્ષપાત લઈને બેઠા છીએ કે ભલે મોક્ષ માટેની ક્રિયા કરીશ પણ મોક્ષને અંદરથી સ્વીકારીશ નહીં. આ બાજુ લોકો જોડાયા. અનેક સ્થળોએ બહુ ઓછા સમયની અંદર ઇન્ક્વાયરીઓ થઈ ગઈ. દરેક મહાત્માને પૂછ્યું, બધા મહાત્માની પણ ઘસીને ના આવી. ધમકીઓ અપાઈ કે સાહેબ જો પાછળથી ખબર પડશે તો બહુ ભારે પડશે. પણ સત્યના માર્ગી અને નિર્ભય એવા મહાત્માઓને ભય શેનો? એમણે જે હતું
એ સ્પષ્ટપણે કીધું કે અમને આઈડિયા જ નથી. ત્યાં અચાનક લગભગ 3-3.5 કલાક પૂર્ણ થયા અને એમને ક્યાંકથી એક મેસેજ આવ્યો કે ભઠ્ઠીની બારીની અંદર એક નવા મહારાજ સાહેબ પધાર્યા છે. અને હવે આ લોકોને જાણે દિશા અને ગતિ બેવ મળી પરિવારજનોને, અને પરિવારજનો ભઠ્ઠીની બારી તરફ ધસમસ્યા. સુનામી આવ્યું. ફક્ત પરિવારજનો નહીં, બધા જ લોકો ભેગા થઈ અને મોરચો માંડવાનો હોય એ રીતે ભઠ્ઠીની બારીના ઉપાશ્રય તરફ બધા વળ્યા. ઉપાશ્રયમાં એન્ટર થયા. આજુબાજુ જોયું અને ત્યાં નજર નાખતા ખબર પડી કે એક નવા મહારાજ સાહેબ પધાર્યા છે. પણ કોઈએ જોયું નથી કે આ નવા મહારાજ સાહેબ કયા છે, કોણ છે, કારણ કે એ સ્વાધ્યાય જ કરે છે એટલે આપણને આઈડિયા જ નથી કે ક્યાંથી આવ્યા છે ને શું છે. પરિવારજનો ઉપાશ્રયમાં એન્ટર થયા. એમનું મોઢું દિવાલ તરફ હતું નવા મહારાજનું, એટલે એ તરત અંદર પણ ધસમસ્યા. મોઢું જોવા માટે નીચે ઝૂક્યા. નીચે ઝૂકી અને જરાક મોઢું આડું કર્યું. બહુ આઈડિયા ના આવી અને એકદમ દિવાલ તરફ મોઢું કરી અને જાણે સૂઈ ગયા હોય એ રીતે એમણે મોઢું જોવાનો પ્રયત્ન કર્યો. અને ચુનીલાલભાઈના પ્રયત્નમાં જેવું એમની નજર એ મહાત્મા તરફ પડી કે જે સ્વાધ્યાયમાં લીન છે, અને એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, આ તો ચુનીલાલ. આખું ટોળું સ્તબ્ધ. બધા વિચારવા લાગ્યા કે આ શું છે, કારણ કે બહાર તો હજી ચર્ચા ચાલતી હતી કે આ જે પણ મહારાજ સાહેબ હશે એણે જ કંઈક ને કંઈક ભૂરકી નાખી દીધી હશે અને એણે ચુનીલાલને છુપાડી દીધો હશે. આપણે આ મહારાજ સાહેબની એવી ઉલટ તપાસ કરશું, એવી રીતે એમને દંડ આપશું કે બીજી વાર આવું કંઈ પણ કરવા માટે એ સક્ષમ પણ ન રહે અને એ એવી હિંમત પણ ન કરે. એટલે હજી તો બહાર ઊભેલા વ્યક્તિઓ આવી જ કલ્પના કરતા હતા કે આ મહારાજ સાહેબ જે છે એને આપણે શિક્ષા આપી અને એમની પાસેથી ચુનીલાલને પાછો મેળવશું. અને ત્યાં જ ખબર પડી કે આ મહારાજ સાહેબ એ જ ચુનીલાલ છે. બધાએ તરત જ સવાલોના મારા શરૂ કર્યા. સૌથી પહેલાં તો વચનના બાણ લાગશે. મનના બાણ તો ઓલરેડી લાગી ગયેલા, પછી વચનના લાગશે ને પછી કર્મ પ્રવૃત્તિના બાણ ચાલુ થશે. એક પછી એક સવાલોની જડી. તને કોણે દીક્ષા આપી? તે ક્યાં દીક્ષા લીધી? તે ક્યારે દીક્ષા લીધી? કોની હિંમત થઈ તને દીક્ષા આપવાની? એક પછી એક સવાલો, એક પછી એક સવાલો. અને ચુનીલાલભાઈનો એક જ જવાબ છે, મૌન. જ્યારે અસજ્જન વ્યક્તિ અથવા દુર્જન વ્યક્તિ એ એના પુણ્યના શિખર ઉપર બેઠી હોય ને, ત્યારે સજ્જન વ્યક્તિ પાસેનો શ્રેષ્ઠતમ જવાબ એ મૌન છે. અને એ જ મૌન આ ચુનીલાલભાઈના મસ્તિષ્કની અંદર અને એમના મન વચન કર્મ ઉપર સંપૂર્ણપણે સહમતિથી લેવાયેલો નિર્ણય છે. કોઈ સવાલના કોઈ જવાબ નહીં. સવાલ પર સવાલ. ભાઈઓ ક્યાંક હાથ પણ ઉપાડી લે, ભાઈઓ હચમચાવે, હલબલાવે, બોલ તું બોલ, બોલ તું બોલ, શું કરે છે આ, કોણે તને દીક્ષા આપી? અને બહાર ટોળું બૂમાબૂમ ચાલુ કરે. આ એક શબ્દ જે છે ને ટોળું, એ ખરેખર અહીંયા વ્યાજબી લાગ્યો કે આ સમૂહ નથી, આ ટોળું જ છે. સમૂહ હોય તો વ્યક્તિઓ હોય, ટોળું હોય તો સંઘની પંચેન્દ્રિય હોવા છતાં પણ સંજ્ઞાને ગીરવે મૂકનાર વ્યક્તિઓ અને તત્વો હોય. અને આ ટોળું બૂમાબૂમ ચાલુ કરે છે કે આ ચુનીલાલને પકડો અને ચુનીલાલને ઘરે લઈ જાઓ. એને શું લેવા દેવા છે? ચુનીલાલ ઘરમાં રહે તો પણ એમને શું કામના છે? ચુનીલાલ દીક્ષા લે તો એમને શું નડતર છે? કંઈ જ નહીં. પણ તેમ છતાંય સંજ્ઞા, અને એટલે જ લોક સંજ્ઞાને જ્ઞાનસારની અંદર પણ ભયંકર કીધી છે. અને આ લોક હવે અત્યારે આ ભીષણ પુરુષાર્થ કરી અને પોતાના જીવનની અંદર એક નવો માર્ગ ઊભો કરનાર
એવા આ ચુનીલાલભાઈ સાથે કેવો વ્યવહાર કરે છે. ભઠ્ઠીની બારીના ઉપાશ્રયમાંથી ચુનીલાલભાઈનું ભવિષ્ય કેવું નીકળશે? શું બધા વિરોધોનો સામનો કરી અને અડીખમ ઊભા રહેશે? સિંહની જેમ નીકળ્યા છે, સિંહની જેમ ટકી રહેશે? કે પછી આ લોકનું ટોળું એ આ સિંહને પણ ભારે પડશે? અને એક એવો ઇતિહાસ અહીંયા રચાય છે કે જે ઇતિહાસ કદાચ આપણને ક્યાંય સાંભળવા મળ્યો એવું નથી. શુભતાની છે ને સરખામણી ન હોય કે આમના કરતાં આમની દીક્ષા વધારે સારી, આમના કરતાં આમનો પુરુષાર્થ વધારે સારો, આવું ક્યાંય શુભતામાં ન હોય. પણ એક વસ્તુ ચોક્કસ હોય, શુભતાનું પોતાનું એક અસ્તિત્વ હોય કે જે અનપેરેલલ હોય. અને એવું જ અનપેરેલલ અસ્તિત્વ અહીંયા આ ચુનીલાલભાઈનું ઊભું થયું. અથાગ પરિશ્રમ, માનસિક અને શારીરિક પરિશ્રમ પછીથી લીધેલી આ દીક્ષા, પહેરેલા એ વસ્ત્રો, ચાલતો એ સ્વાધ્યાય, મનમાં ઊભી થયેલી સાધુતા, એ બધાને આ ટોળું નિર્દયીપણે કચડી નાખવા માટે તૈયાર નહીં, તત્પર બેઠું છે. અને આ તત્પરતા એ લોકો પાસે એક એવું સ્ટેપ લેવડાવે છે કે જે આપણા મગજમાં અસહ્ય લાગે. અને છતાંય ચુનીલાલભાઈ એની સામે કઈ રીતે પોતાનું વૈરાગીપણું ટકાવીને રાખે છે. અને એમાંથી જ બીજ મળે છે કે આ ચુનીલાલભાઈ એ 105 વર્ષ સુધી સિદ્ધિસુરી મહારાજ નામની સિદ્ધિ જે પ્રાપ્ત કરી શક્યા, એના પાયામાં એમનું જે મનોબળ હતું, એ મનોબળ બહારથી કેવું વર્તન એમની પાસે કરાવે છે, એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.